ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ભરૂચથી આ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ આરોપીના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચથી આ વિગતો સામે આવી રહી છે। પોલીસે આરોપીને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। ભરૂચથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરાયું છે। આ સાથે જ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ભરૂચથી આ વિગતો સામે આવી રહી છે, જ્યાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે। પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે। આ સાથે જ આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે જે જગનની દુષ્કર્મની ઘટના બનેલી હતી તેનું આરોપીની જે રીતે કૃત્ય કર્યું હતું, જે આખો બનાવ બન્યો હતો તેનો રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું। આયોની હાજરીમાં તથા સરકારી પંચોની હાજરીમાં આ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું, જેમાં આરોપીએ કઈ રીતે આખા આ ગુનાનો અંજામ આપ્યો તે બાબતે પોતે સરકારી પંચોની હાજરીમાં અમને માહિતી આપી હતી અને એ અન્વયે તમામ વિગતોને ધ્યાને લઈ અને પંચનામું કરવાની કાર્યવાહી કરવામાં આવી। સર હવે સંવાદદાતા પ્રકાશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જી પ્રકાશ, ભરૂચ ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, શું છે વધુ વિગત? હા, તે જે 10 વર્ષની બાળક પર જે દુષ્કર્મ થયું હતું એને ગણતરી કલાકમાં આરોપીને પકડી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ આજે એનું જે ઘટના સ્થળે જે બનાવ બન્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી, એની જાણકારી મેળવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જી, વિગતો બદલ આભાર। ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જ્યાં પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું છે। આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે।